જિલ્લાના ધોરાજીના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। ધોરાજી જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજ બનાવવાનો કામગીરી શરૂ કરવામાં આવી છે। 2 વર્ષ સુધી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવશે। હાલ ડાયવર્ઝનને કારણે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। ધોરાજીથી જૂનાગઢ જવા માટે વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ડાયવર્ઝનને કારણે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને દર્દીને જૂનાગઢ સારવાર અર્થે લઈ જવામાં હાલાકી પડે છે। ધોરાજી જૂનાગઢ રોડ ઉપર અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલુ છે, ત્યારે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ડાયવર્ઝન માટે ફરીને જવું પડે છે, તો ઓવરબ્રિજની કામગીરી જલ્દી પૂરી થાય તે માટે સરકારને અપીલ છે। ઓવરબ્રિજમાંથી ટ્રાફિક સમસ્યાનો હલ તો મળશે, પણ આવનારી સમયમાં અત્યારે ડાયવર્ઝનનું થોડુંક વૈકલ્પિક રસ્તો બનાવે તો સારો રહે। અત્યારે સામાન્ય મંદિર પાસે જૂનાગઢ રોડ ઉપર રેલવે ફાટક પાસે ઓવરબ્રિજનું કામ હાલે છે। ઓવરબ્રિજ તો મંજૂર થઈ ગયો છે। ઓવરબ્રિજની કંપની વાળાએ જે ડાયવર્ઝન જે મંજૂર કલેક્ટરે રાજકોટ મંજૂર કર્યું છે, એની જગ્યાએ સોસાયટીમાંથી ડાયવર્ઝન કર્યું છે। અત્યારે સોસાયટીની અંદર રેસિડેન્ટલ એરિયાની અંદર ડાયવર્ઝન આપ્યું છે, ગાડી માટેનું, 4 વ્હીલ માટેનું, 2 વ્હીલ માટેનું। તો સ્થાનિક લોકોને બહુ પ્રશ્ન છે, કારણ કે અત્યારે 10મા 12માની પરીક્ષા હાલે, સ્કૂલને પરીક્ષા છોકરા જતા હોય, લેડીઝો બજારમાં જતી હોય, તો અત્યારે ધૂળ અને રસ્તામાં મોટા હેવી વાહન નીકળે તો નાની ગાડીઓને બહુ તકલીફ પડે। ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર ઓવરબ્રિજનું કામ શરૂ થઈ ચૂક્યું છે, જે ધોરાજીના રહેવાસીઓ માટે સારી બાબત કહેવાય કે પુલનું કામ ચાલુ થાય છે। વાહનો ચાલકોને જે ટ્રાફિકનો અંત આવશે, પરંતુ સામે એક બીજી સમસ્યા એવી છે કે ધોરાજીનો જે ઓવરબ્રિજના હિસાબે જે સર્વિસ રોડ કાઢવામાં આવ્યો છે, એમાં વાહન ચાલકોને બહુ જ હાલાકી પડી રહી છે। જેમ કે જૂનાગઢ જવું હોય તો જમનાવર થઈને જવું પડે છે, જ્યાં અજાણ્યા વાહન ચાલકોને એ રસ્તાની ખબર પણ નથી કે ક્યાંથી જૂનાગઢ જવું। અહીંથી જવાની મનાઈ છે, નાના વાહનો સિવાય મોટા વાહનો કોઈ નીકળી શકતા નથી। હું આપને દ્રશ્યો બતાવીશ કે જો કામ શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ જો સર્વિસ રોડ એ વ્યવસ્થિત રીતે અહીંથી બાજુમાંથી કાઢવામાં આવે તો અજાણ્યા વાહન ચાલકોને હાલાકીમાંથી મુક્તિ મળી શકે। અને બીજી બાજુ જોવા જઈએ તો સ્થાનિકોનું એવું કહેવું છે કે જે અહીંથી જે સર્વિસ રોડ કાઢવામાં આવ્યો છે, ત્યાં જો ડાંબર કરવામાં આવે તો વાહન ચાલકોને તકલીફ પડતી ઓછી થઈ જાય અને ધૂળની ડમરીઓ પણ ઉડતી બંધ થઈ જાય। વિમલ સોંદરવા, મંતવ્ય ન્યૂઝ, ધોરાજી।